નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આપ સર્વ જાણો છો કે આપણે અત્યાર સુધીમાં 3 પાર્ટ કમ્પ્લીટ કરી દીધા છે જીટીયુ લેબટેકના જે એક્ઝામ પેપર જે સોલ્યુશન કર્યું એના, બરાબર છે. આજે આપણે લઈને આવી ગયા છે પાર્ટ 4. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે, બરાબર છે. આપ સર્વ મિત્રો એટલા માટે આને લાઈક કરો છો કારણ કે આવનારી એસએમસી અને જીપીએસએસબી ની જે બમ્પર ભરતી છે એમાં સારો એવો આનો સપોર્ટ આપણને મળી રહેશે, બરાબર છે. જે આપણા પેપર સેટર છે એનું માઇન્ડસેટ આપણને ખ્યાલ આવશે, ઓકે. અને આપણે કયા સબ્જેક્ટમાં વધારે ભાર આપવાનો છે, બરાબર છે, કેવી વસ્તુ વાંચવાની છે, કેટલું ડીપમાં જવાનું છે કયા સબ્જેક્ટમાં, એ વસ્તુ આપણને આ પેપર ઉપરથી ઘણો એવો અંદાજ આપણને આવી જશે. જેથી કરીને આપ સર્વ મિત્રો પણ આખો એવો વિડીયો પણ જોવો છો, બરાબર છે. તમે લાઈક પણ કરો છો અને ખાસ ઘણા વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ માંગતા હતા, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમને આની પીડીએફ મળી જશે, બરાબર છે. પરંતુ આ વસ્તુને બનાવવા માટે ખાસી એવી મહેનત લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને પીડીએફ જોઈતી હોય તો પહેલામાં પહેલા ઓછામાં ઓછી મને 500 આ વિડીયો પર લાઇક્સ જોઈશે, બરાબર છે. જો તમારી લાઇક્સ 500 ઉપર જશે, ઇટ મીન્સ કે અમે જે મહેનત કરીએ છીએ એ સારી એવી મહેનત તમારા માટે છે, બરાબર છે. તો તમારે ખાલી એક વસ્તુ કરવાની છે, તમારી એક જ મહેનત કરવાની છે કે વિડીયોને લાઈક કરવાનો છે, બરાબર. જે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરશે એ વિદ્યાર્થી મિત્રને આ જે જીટીયુ નું લેબટેકનું પીડીએફ વર્ઝન છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર છે. અને આ જે 20 ક્વેશ્ચન આજે કવર કરવાના છે, સોલ્યુશન કરવાનું છે, એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમને લાગશે કે યસ, આ જે સોલ્યુશન કરાવ્યું પેપરનું એ બહુ જ સારું છે અને બહુ જ મજા આવી ગઈ, ઓકે. તો ચલો આપણે 61 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. તો એકોર્ડિંગ ટુ બાયોમેડિકલ વેસ્ટ ગાઈડલાઇન્સ, વિચ કલર બેગ ઇઝ યુઝડ ફોર હ્યુમન એનાટોમિકલ વેસ્ટ? હવે તમે વિચાર કરો કે આ ટાઈપના ક્વેશ્ચન જો તમને એક્ઝામમાં અત્યારે પૂછાય, બરાબર છે, અત્યારે તમારી જે તૈયારી જે છે, ઘણા વિદ્યાર્થીઓ કે શરૂઆત કરી દીધી હશે, આઈ હોપ, બરાબર છે. તો તમને આ બાયોમેડિકલ વેસ્ટના રિલેટેડ જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એકદમ ઇઝી લાગશે, ઓકે. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને આગળ પણ જોવા મળશે. જેથી કરીને તમે આખો વિડીયો જોશો ને તો તમને એક એક ક્વેશ્ચનમાં તમને મજા આવી જશે. તો શું કહેવા માંગે છે? બાયોમેડિકલ વેસ્ટની અંદર, બરાબર છે, વિચ કલર બેગ ઇઝ યુઝડ ફોર હ્યુમન એનાટોમિકલ વેસ્ટ? ઓપ્શન છે રેડ, બ્લુ, યલો કે બ્લેક, બરાબર છે. બ્લેક તો આપણને ખબર જ છે, મેં લાસ્ટ વિડીયોમાં તમને વાત કરી કે આપણે કઈ રીતના ક્વેશ્ચનનો આન્સર જે એમસીક્યુ હોય છે તો એના ક્વેશ્ચનનો આન્સર કેવી રીતના આપવાનો. ફોર એક્ઝામ્પલ કે આપણને કન્ફ્યુઝન છે તો આપણે શું કરશું? એલિમિનેટ કરશું ક્વેશ્ચનને, બરાબર છે. ઓપ્શન જે આપેલા છે, બે ઓપ્શનને આપણે એલિમિનેટ કરી દેવાના. ફોર એક્ઝામ્પલ બ્લેક કલર શેના માટે હોય છે? જનરલ વેસ્ટ માટે હોય છે, એટલે એ આપણે કેન્સલ થઈ જશે, એટલે ડી ઓપ્શન ગયો, બચ્યા 3. હવે બ્લુ ઓપ્શન છે, બ્લુ ઓપ્શન પણ કેન્સલ થઈ જશે, હવે બચ્યા 2, બરાબર છે. તો હવે રેડ અને યલો વચ્ચે ટાઈ પડી છે, તો બેના વચ્ચે ધારો કે તમે એમનેમ ગેસ પણ કરશો ને તો તમારો જે આન્સર જે છે એ 50% સાચો પડવાનો ચાન્સીસ વધી જાય છે, ઓકે. આવી રીતના જે ટ્રીક હોય છે ને એક્ઝામની અંદર વાપરવાની છે, જેથી કરીને આપનો જે સ્કોર છે એ વધારે ને વધારે ઉપર જશે, ઓકે. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો સાચો જવાબ છે સી ઓપ્શન, યલો, બરાબર. યલોની અંદર આપણે શું નાખીશું? હ્યુમન એનાટોમિકલ વેસ્ટ. ચલો, બીજું વસ્તુ હું તમને સમજાવી દઉં અહીંયા કે યલો જે બેગ છે, બાયોમેડિકલ વેસ્ટની બેગ છે, એના અંદર બીજી આપણે લેબની રિલેટેડ કઈ કઈ વસ્તુઓ આપણે ડિસ્કાર્ડ કરી શકીએ? ચલો, એક તો તમે પીએચસી સીએચસી સેન્ટરમાં કામ કરતા હો તો પહેલામાં પહેલું શું આવશે? કોટન આવશે, બ્લડ વાળું કોટન જે હશે, બરાબર છે. એ શેમાં નાખવાનું છે? યલો કલરમાં નાખવાનું છે. બીજું, તમે જે માસ્ક પહેરેલું હશે, માસ્ક, એ શેમાં નાખવાનું છે? યલો કલરમાં નાખવાનું છે, બરાબર છે. તો આ ટાઈપની, યસ. બીજી એક વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ તમે મેલેરિયાની દવા આપો છો, ઓકે. તો એ જે દવા એક્સપાયર થઈ જાય તો તમે કયા વેસ્ટમાં નાખશો? એ પણ આપણે યલોમાં નાખવાનું છે. તો યલોમાં આટલી બધી વસ્તુ નખાય છે. તો આના રિલેટેડ જો તમને ક્વેશ્ચન એક્ઝામમાં આવનારી પરીક્ષામાં પૂછાય તો તમારે માઇન્ડ ક્લિયર રાખવાનું છે
કે બ્લડ વાળું કોટન છે, માસ્ક છે, એક્સપાયરી દવા છે, એ બધી જ વસ્તુ જે છે એ યલો બેગની અંદર આવશે. ચલો નેક્સ્ટ 62 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which part of the microscope control the amount of light passing through the slides? Okay. A. Objective lens. B. Iris diaphragm. C. Fine adjustment knob. કે D. Ocular lens. માઇક્રોસ્કોપ રિલેટેડ આપણને એક્ઝામની અંદર પૂછાતા જ હોય છે ક્વેશ્ચન, બરાબર છે? તો આમાં કેવી રીતના પૂછાતા હોય છે ક્વેશ્ચન કે હાઈ પાવર લેન્સ કયો છે, લો પાવર લેન્સ કયો છે, ઓઇલ ઇમર્જનનું જે મેગ્નિફિકેશન છે એ કેટલું હોય છે, એ રીતના આપણને ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યારબાદ ધારો કે તમે ક્લિનિંગ કરો છો તો એ ક્લિનિંગ કઈ રીતના કરવાનું હોય છે માઇક્રોસ્કોપનું, એ બધી જ વસ્તુઓ તમને એક્ઝામની અંદર પૂછાતી હોય છે. તો અહીંયા આપણને શું પૂછેલું છે કે માઇક્રોસ્કોપનો જે કંટ્રોલ જે છે, ધ અમાઉન્ટ ઓફ લાઇટ પાસિંગ જે છે સ્લાઇડની આરપાર જે લાઇટ પાસિંગ છે એ તમે કંટ્રોલ કેવી રીતના કરી શકો. અહીંયા 4 ઓપ્શન આપેલા છે: ઓબ્જેક્ટિવ લેન્સ, આઇરિસ ડાયાફ્રામ, ફાઇન એડજસ્ટમેન્ટ નોબ કે ઓક્યુલર લેન્સ. તો અહીંયા આપણો સાચો જવાબ શું હશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણો સાચો જવાબ છે આઇરિસ ડાયાફ્રામ. આપણું જે ડાયાફ્રામ જે છે એને જ્યારે તમે ઉપર નીચે કરશો ત્યારે શું થશે? સ્લાઇડ પણ ઉપર નીચે થશે અને શું થાય છે? જે લાઇટ પાસિંગ જે છે, બરાબર છે, એનો આપણને કંટ્રોલ થાય છે. ઇટ મીન્સ કે જે સ્લાઇડના નીચે જે હોય છે ને રાઉન્ડ ટાઈપનું, જેને આપણે આઇરિસ ડાયાફ્રામ કહીએ છીએ, ઓકે, તો એમાં આપણને શું હોય છે? એક કહેવાય ને કે એક બટન ટાઈપનું કે સમથિંગ સ્લાઇડ કરવા માટેનું એડજસ્ટમેન્ટ હોય છે, બરાબર છે. એ એડજસ્ટમેન્ટ જેને આપણે ડાયાફ્રામ કહીએ છીએ એના દ્વારા આપણે શું થાય છે? લાઇટનું જે અમાઉન્ટ હોય છે ને એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, ખાલી સમજવાની ફરક છે. જો તમે સમજી ગયા આ વસ્તુને તો તમારા માટે આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 63 નંબરનો ક્વેશ્ચન છે. આઇડેન્ટિફિકેશન ઓફ બેક્ટેરિયા બાય 16S RNA sequencing is a type of biochemical method, molecular method, serological method કે કલ્ચર મેથડ. ચલો, બેક્ટેરિયાનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે કોના દ્વારા? 16S RNA સિક્વન્સિંગ દ્વારા. તો એ કયામાં આવશે? આ એક લોજિકલ ક્વેશ્ચન પણ કહી શકાય, બરાબર છે. થોડું માઇન્ડ તમે ઘસશો ને તો તમને આનો જવાબ એકદમ ઇઝી આવડી જશે. ઓકે, બેક્ટેરિયા પૂછેલું છે, બરાબર છે. બેક્ટેરિયાની અંદર 16S RNA સિક્વન્સિંગ પૂછેલું છે. તો તમે કોઈ વિચારી શકો છો કે આમાં કોના રિલેટેડ આ ક્વેશ્ચન બની શકે છે, બરાબર છે. આ ક્વેશ્ચન કઈ દિશામાં જાય છે એ તમે ખાલી વિચારો ને તો તમને 4 ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન તમને મળી જશે. ઓકે, બીજી એક વસ્તુ કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમે પાર્ટ 4 જોઈ રહ્યા છો, બરાબર છે, અને આગળના જે 3 પાર્ટ જોવાના બાકી છે ને, તો પહેલા આગળના 3 પાર્ટ કમ્પ્લીટ કરજો. એની અંદર મેં તમને સારા એવા નગેટ્સ પણ આપેલા છે જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારે જ્યારે એક્ઝામની અંદર બેસશો ને ત્યારે તમને એ બહુ જ હેલ્પફુલ રહેશે. તો એ 3 પાર્ટ પણ તમારે કવર કરવાના છે આની સાથે સાથે, બરાબર છે. તો આનો સાચો જવાબ છે 63 નો મોલેક્યુલર મેથડ. ઓકે, હવે હું તમને જે કહેતો હતો ને કે તમારે કઈ દિશામાં આ ક્વેશ્ચન જાય છે ને, એ કેમ કહેતો હતો કે બેક્ટેરિયાનું ધારો કે આપણે સિક્વન્સિંગ કરતા હોય RNA નું, બરાબર છે. તો સિક્વન્સિંગ કેમાં કરીએ આપણે? PCR, બરાબર છે. પીસીઆરમાં શું હોય છે? RNA એક્સટ્રેક્શન કરીએ છીએ. તો RNA એક્સટ્રેક્શનને આપણે કઈ લેબની અંદર કરીએ? મોલેક્યુલર લેબની અંદર કરીએ. તો મોલેક્યુલર લેબની અંદર આપણે કઈ મેથડ યુઝ કરશું? મોલેક્યુલર મેથડ યુઝ કરશું. ઓકે, તમને સમજ પડી છે ને? એક્ઝામની અંદર આવી રીતના તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ઓકે, તમને એકદમ કહેવાય ને કે ક્વેશ્ચન જોઈને ગભરાઈ નહીં જવાનું. એના અંદરના જે વર્ડિંગ્સ છે ને, અમુક વર્ડિંગ્સ પકડવાના, ત્યાર પછી તમને એનો જવાબ ઓટોમેટિક તમને સામે ચાલીને મળી જશે. ઓકે, ચલો 64 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which bacteria cause gas gangrene and is an obligate anaerobe? ઓકે, ઓપ્શન છે ક્લોસ્ટ્રિડિયમ પરફરેન્જીસ, ઓપ્શન બી સ્યુડોમોનાસ એરુજિનોસા, ઓપ્શન સી બેસિલસ એન્થ્રેસિસ, ઓપ્શન ડી ઈ કોલાઈ, ઇસરેશિયા કોલાઈ, બરાબર છે. હવે આપણું જે ફ્લિપ કહેતા હતા 50% ફ્લિપ કરવાનું હોય છે ઓપ્શનને, તો એમાં ઈ કોલાઈ તો આપણું નીકળી જશે, બરાબર છે,
કારણ કે ઓબ્લિગેટ એનારોબ પૂછેલું છે, બરાબર છે. હવે બચે આપણા સ્યુડોમોનાસ એરુજિનોસા, એ પણ નીકળી જશે. એ અને સી ઓપ્શન, બે ઓપ્શન બચે છે, ક્લોસ્ટ્રિડિયમ પરફરેન્જીસ અને બેસિલસ એન્થ્રેસિસ. આ બેમાંથી કોઈ પણ એક વ્યવસ્થિત તમને લાગતું હોય ટીક કરી દો, ધારો કે ના આવડતું હોય, બરાબર છે, કન્ફ્યુઝન થતું હોય બેના વચ્ચે, અને જો એવું થતું હોય તમે બેના વચ્ચેથી એક ટીક કરી ના આવો એક્ઝામની અંદર. આ તો ઇઝી ક્વેશ્ચન છે. આ ટાઈપનો તમને ક્વેશ્ચન આવે તો ફ્લિપ કરી દેવાના બે ઓપ્શન, બરાબર, બે ઓપ્શનને કાઢી નાખવાના, બે ઓપ્શન બચે એમાંથી તમારે કોઈ પણ એક નજીકનો જે હોય એ તમારે ટીક કરી નાખવાનો, તો 50% તમારો જે ક્વેશ્ચન છે એ સાચો પડવાનો ચાન્સીસ વધી જાય છે. તો અહીંયા સાચો જવાબ શું છે? ક્લોસ્ટ્રિડિયમ પરફરેન્જીસ. કેમ ક્લોસ્ટ્રિડિયમ પરફરેન્જીસ છે? બરાબર છે, તો એ ગેસ ગેંગ્રીન પણ કરે છે અને ઓબ્લિગેટ એનારોબ છે, બરાબર છે. ઓબ્લિગેટ એનારોબ મીન્સ કે એ ઓક્સિજનની ગેરહાજરીમાં જ શું થાય છે? એનું ડેવલપમેન્ટ થાય છે, મલ્ટિપ્લિકેશન થાય છે. જો ઓક્સિજન મળે તો એ કિલ થઈ જાય છે, મરી જાય છે, સ્ટોપ થઈ જાય છે એનું ગ્રોથ. ઓકે, જેથી કરીને એને ઓબ્લિગેટ એનારોબ કહેવાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 65 નંબરનો લઈએ. શાર્પ નીડલ સ્કાલ્પેલ શુડ બી ડિસ્પોઝડ ઇન, બરાબર. આપણો પહેલો ક્વેશ્ચન કેવી રીતના હતો વિદ્યાર્થી મિત્રો? બાયોમેડિકલ વેસ્ટ. આ પણ એ રીતનો જ બાયોમેડિકલ વેસ્ટનો જ ક્વેશ્ચન છે. એકદમ ઇઝી છે, લાગે છે ને ઇઝી ક્વેશ્ચન પેપર? ઓકે, હવે તમે મને આ પાર્ટ 4 ની અંદર આપણે 65 પર આવ્યા છીએ, બરાબર છે. હવે તમે મને કોમેન્ટ કરીને કહો કે એક્ઝામનું જે લેવલ છે તે મીડિયમ છે, ઇઝી છે, હાર્ડ તો નથી, એ તો ચોક્કસ છે, કારણ કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રએ કોમેન્ટની અંદર હાર્ડ લખીને નથી આપ્યું, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થી મિત્ર ફોર એક્ઝામ્પલ કે એને જો એક્ઝામ આપી હોય, અત્યારે આ સોલ્યુશન તમે જુઓ છો અને જો તમે એને એક્ઝામ, બરાબર છે, તો તમને આ એક્ઝામ જે છે ને ઇઝી લાગી હશે, બરાબર છે. સ્ટુડન્ટોને બરાબર છે, તો એ વિદ્યાર્થી એમ જ કહેશે કે ભાઈ મેં એક્ઝામ આપેલી, મને વધારે જરૂર છે. બેઝિક વસ્તુ આપણે પહેલા પ્રિપેર કરી નાખવાનું છે, પછી આપણે એડવાન્સ પર જવાનું છે. હું દરેક વિડીયોમાં કહું છું, અને આ પણ તમને બેઝિક ક્વેશ્ચન અને ઇઝી ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે? શાર્પ નીડલ સ્કાલ્પેલ શુડ બી ડિસ્પોઝ ઓફ ઇન. કયામાં ડિસ્પોઝ કરશું? યલો બેગ, રેડ બેગ, વ્હાઇટ ટ્રાન્સલ્યુલન્ટ પંચર પ્રૂફ કન્ટેનર અથવા તો બ્લુ કાર્ડબોર્ડ બોક્સ. કયાની અંદર કરશું આપણે? શું પૂછેલું છે? શાર્પ એટલે તીક્ષ્ણ જે પણ નીડલ હોય છે, સ્કાલ્પેલ હોય છે. આપણે પીએસસી સીએસસી ની અંદર શું કરીએ છીએ? સુગર કરીએ છીએ, બ્લડ ગ્રુપ્સ કરીએ છીએ, બરાબર છે. એ બધું શેનાથી કરીએ છીએ? નાની એવી નીડલ હોય છે એનાથી કરીએ છીએ. એટલે મેક્સિમમ યુઝ આપણો નીડલનો થતો હોય છે, બરાબર છે. તો એ નીડલ જે છે આપણે કયા અંદર નાખીએ છીએ એ પ્રેક્ટિકલી તમે વિચારશો ને તો આમાં 4 ઓપ્શનમાંથી તમને 3 તો એમ જ નીકળી જશે, બરાબર છે. 3 એમ જ નીકળી જશે, એક જ બાકી રહેશે. ઓકે, તો અહીંયા સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? તમે પણ જાણો છો, એકદમ ઇઝી છે. વ્હાઇટ ટ્રાન્સલ્યુલન્ટ પંચર પ્રૂફ કન્ટેનર, બરાબર છે. ચલો હવે હું એમ પૂછું, તમારે મને કોમેન્ટ કરવાનું છે કે બ્લુ કાર્ડબોર્ડ બોક્સ તમે કદાચ જોયું હશે, બરાબર છે. કોણે કોણે જોયું છે ને એ મને થમ્સઅપ આપે યા તો યસ લખે કે મેં બ્લુ કાર્ડબોર્ડ બોક્સ જે છે મારા કહેવાય ને કે જર્નીની અંદર મેં આ બોક્સ જોયેલું છે, બરાબર છે. કારણ શું છે? કારણ કે એન્કવાસ જે હેલ્થ સેન્ટરની અંદર થઈ ગયું હશે ને એની અંદર આ તમને બ્લુ કાર્ડબોર્ડ બોક્સ જોવા મળે છે, બરાબર છે. કારણ કે ફરજિયાત છે, જો તમારે પ્રેઝન્ટ હશે ને તો એના 2 માર્ક્સ આપે છે એક્ઝામિનર. ઓકે, તો બીજી વસ્તુ કે અમારા વિડીયો જે પણ વિદ્યાર્થી મિત્ર જોતા હોય ને જે પણ વિદ્યાર્થી મિત્ર પીએસસી સીએસસી ની અંદર કામ કરતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો મને જણાવે, કોમેન્ટ કરે કે કોના કોના ત્યાં એન્કવાસ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર છે. હું એપ્રિશિએટ કરીશ તમારી કોમેન્ટને. ઓકે, અને તમે જો જોયું હોય તો પણ તમે કહી શકો કે ભાઈ મેં બ્લુ કાર્ડબોર્ડ બોક્સ જોયેલું છે, બરાબર છે. થોડું મોંઘું આવે છે, તો બધા જ પીએસસી ના ત્યાં હોતું નથી અને બધી જ લેબની અંદર પણ હોતું નથી. જેથી કરીને આપણે બ્લુ બેગ જોયેલી છે, બરાબર, પણ આ બ્લુ કાર્ડબોર્ડ બોક્સ જે છે ને એ રિસન્ટ ગાઈડલાઈન પ્રમાણેનું એક એન્કવાસ અંદર ઉમેરેલું વસ્તુ છે, બરાબર છે. જેથી કરીને તમને જે જૂની બુક રિફર કરતા હશે ને એની અંદર તમને આ ઓપ્શન જોવા મળતો નહીં હોય. જેથી કરીને આપણે શું કરવાનું છે? અપડેટ રહેવાનું છે. જો તમારે અપડેટ રહેવું હોય ને તો તમારે શું કરવાનું છે?
નોલેજ સંકુલની જે ચેનલ છે ને એને તમે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને જે નવા અપડેટેડ તમને જે MCQ ને સિરીઝ હશે ને એની અંદર તમને અપડેટેડ વસ્તુ મળશે. ઓકે, જેથી તમે ધારો કે તમે જૂના MCQ જે 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલાના MCQ સોલ્વ કરતા હોય, બરાબર છે, તો એમાં કદાચ અપડેટેડ વર્ઝન ના આવે તો તમારો ક્વેશ્ચન એક્ઝામની અંદર ખોટો પડે, જે વસ્તુ આપણે ચલાવી લેવાની નથી. ઓકે, તો એન્ક્વાસ પ્રમાણે અત્યારે હવે બ્લુ કાર્ડબોર્ડ બોક્સ હોય છે, બરાબર છે. તો એમાં શું નાખવાનું હોય છે એ મને કંઈક તમે કોમેન્ટ કરો, આ બોક્સની અંદર શું નાખવાનું હોય છે એ, બરાબર છે. અત્યારે આપણો સાચો જવાબ તો વ્હાઇટ ટ્રાન્સલ્યુલન્ટ પંક્ચર પ્રૂફ કન્ટેનર છે, બરાબર છે. પણ આ બ્લુ કાર્ડબોર્ડ બોક્સની અંદર શું નાખવાનું છે તમે મને કોમેન્ટ કરીને જણાવો. ઓકે, ચલો. હવે જે મેં તમને વાત કરી કે નીડલ અને સ્કાલ્પેલ જે છે, આ એક ક્વેશ્ચન હું તમને આટલો ટાઈમ કેમ લઉં છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ જે ક્વેશ્ચન છે ને ચવાઈ ગયેલા ક્વેશ્ચન છે, અને ચવાઈ ગયેલા ક્વેશ્ચનને પણ એક્ઝામિનર વારંવાર પૂછે છે, બરાબર છે. જેથી કરીને આપણો માઇન્ડનો કોન્સેપ્ટ છે ને એકદમ ક્લિયર હોવો જોઈએ આના માટે, કે આપણને એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન આવે ને તો વધારે 5 સેકન્ડ લાગવી જોઈએ, જેથી કરીને ઓછો ટાઈમ તમારો લાગે તો તમારે શું કહેવાય ટફ ટાઈપના ક્વેશ્ચનમાં તમારો જો ટાઈમ વધારે જાય ને તો પણ તમારું જે ટાઈમ લિમિટની અંદર તમારું ક્વેશ્ચન પેપર પૂરું થઈ શકે. ઓકે, અને તમારો જે સ્કોર છે એ વધારે તમે કરી શકો છો. તો વ્હાઇટ ટ્રાન્સલ્યુલન્ટ પંક્ચર પ્રૂફ કેમ કહેવામાં છે? પંચર પ્રૂફ કેમ વ્હાઇટ જ અને પંચર પ્રૂફ? તો પંચર પ્રૂફ જે એટલા માટે કે નીડલ છે શાર્પ છે, જેથી કરીને શું છે કે આપણે જે હેન્ડલ કરતા હોય, બાયો વેસ્ટ હેન્ડલ કરતા હોય, સાફ સફાઈ વાળા બેન છે કે ભાઈ છે જે પણ કરતા હોય, કે પછી બાયોમેડિકલ વેસ્ટ લઈ જનારા જે ભાઈ બેન છે એ એમને ઈજા ના થાય એના માટે આપણે પંચર પ્રૂફ કન્ટેનર હોય છે, અને એ પણ કેવું હોય છે? પ્લાસ્ટિકનું હોય છે. ઓકે, વ્હાઇટ કલરનું ટ્રાન્સલ્યુસન્ટ હોય છે અને પ્લાસ્ટિકનું હોય છે અને પંચરપ્રૂફ હોય છે, જેથી કરીને એ બહાર એની નીડલ જે છે એ બહાર હોય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 66 તરફ જઈએ. અ કલ્ચર મીડિયમ that inhibit the growth of some microbes while allowing other to grow is called. ઓપ્શન છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ચલો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ. એકદમ સિમ્પલ છે અને તમારી કોમેન્ટ હું એપ્રિશિએટ કરીશ જો તમને આનો સાચો જવાબ આવડતો હશે તો. આઈ હોપ કે મારા દરેક વિદ્યાર્થી મિત્ર જે પણ જોયે છે, બરાબર, વિડીયો, એ બધાને જ આ જવાબ આવડતો હશે. એકદમ સિમ્પલ છે. ડિફરન્શિયલ મીડિયા, સિલેક્ટિવ મીડિયા, ટ્રાન્સપોર્ટ મીડિયા કે બેઝલ મીડિયા. ફરીથી ક્વેશ્ચન વાંચીએ છીએ. કલ્ચર મીડિયમ ધેટ ઇનહિબિટ ધ ગ્રોથ ઓફ સમ માઇક્રોબ્સ. શું કહે છે કે કલ્ચર મીડિયમમાં આપણે અમુક માઇક્રોબ્સને શું કરીશું? ઇનહિબિટ કરીશું અને અમુકને ગ્રો થવા દઈશું, બરાબર છે. તો શું થશે? ટ્રાન્સપોર્ટ મીડિયા તો આવે નહીં, બરાબર છે. ફ્લિપ કરીએ આપણે તો ટ્રાન્સપોર્ટ જતું રહે અને બેઝલ જતું રહે. બચ્યું બે આપણા પાસે ઓપ્શનમાં, ડિફરન્શિયલ અને સિલેક્ટિવ. બેની અંદરથી સિલેક્ટ કરવાનું છે. તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ? આપણો સાચો જવાબ છે સિલેક્ટિવ મીડિયા. કેમ સિલેક્ટિવ મીડિયા? ધારો કે તમે ક્વેશ્ચનમાં જુઓ કે શું કહેવા માંગે છે ક્વેશ્ચન, તો શું કહે છે કે ઇનહિબિટ કરે છે અમુક બેક્ટેરિયાને, અમુક બેક્ટેરિયાને ગ્રો કરે છે. ઇટ મીન્સ કે સિલેક્ટ કરે છે, અમુકને મારે સિલેક્ટ કરીને ગ્રો કરવા છે અને અમુકને મતલબ ગ્રો નથી થવા દેવા. ઇટ મીન્સ કે સિલેક્શન કરે છે, એને એની ચોઇસનું સિલેક્શન કરે છે, જેથી કરીને આપણે એને સિલેક્ટિવ મીડિયા કહીશું. ડિફરન્શિયલ મીડિયા કોને કહીશું? કે બે ઓર્ગેનિઝમને ડિફરન્શિએટ કરે, બરાબર છે. ઓકે, કે ભાઈ આ જે છે લેક્ટોઝ ફર્મેન્ટિંગ છે અને આ લેક્ટોઝ નોન ફર્મેન્ટિંગ છે. એવી રીતના જો ડિફરન્શિએટ કરે કોઈ બેક્ટેરિયાને અલગ અલગ તો એને ડિફરન્શિયલ કહેવાય. ઓકે, સિલેક્ટિવ મીન્સ કે એ કલ્ચર મીડિયમની અંદર અમુક જ બેક્ટેરિયા જે છે ગ્રો થઈ શકે છે, બાકીના ગ્રો થઈ શકતા નથી, જેથી કરીને આપણે એને સિલેક્ટિવ મીડિયા કહીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 67 નંબરનું છે. 70% ઇથેનોલ ઇઝ યુઝડ એઝ અ સ્ટરિલાઇઝિંગ એજન્ટ, ડિસઇન્ફેક્ટન્ટ, એસેપ્ટિક, કલ્ચર મીડિયા સપ્લિમેન્ટ કે બફર. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. હવે તમને એવું લાગતું હશે કે પેપરનું જે લેવલ છે ને ઇઝી છે, બરાબર છે. કોને કોને એવું લાગે છે કે હવે ધારો કે હું આ પેપર આપવા બેઠો હોય તો મારા ધારો કે 80 ક્વેશ્ચન જે સબ્જેક્ટિવ છે એમાંથી ઓછામાં ઓછા 70 થી 72 આવી જાય, બરાબર છે. એવું કોને લાગે છે એ કોમેન્ટ કરે. ઓકે, તો અહીં આપણને ઓપ્શન આપેલા છે સ્ટરિલાઇઝિંગ એજન્ટ, ડિસઇન્ફેક્ટન્ટ, એસેપ્ટિક, કલ્ચર મીડિયા સપ્લિમેન્ટ અને બફર. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો સાચો જવાબ છે ડિસઇન્ફેક્ટન્ટ અને એસેપ્ટિક.
જે આપણે 70% ઇથેનોલ યુઝ કરીએ છીએ, બરાબર છે. ક્યાં યુઝ કરીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે બ્લડ લેતા હોઈએ છીએ ને ત્યારે શું કરીએ છીએ, સ્કિન ઉપર જે રબ કરી છે, બરાબર, સ્પિરિટ રબ કરીએ છીએ અથવા તો 70% ઇથેનોલ યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ ચલો 68 નંબરનો ક્વેશ્ચન છે, ધ બિયર લેમ્બર્ટ લો ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ? સમજો છો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન? કયા નીચેનામાંથી ઇન્સ્ટ્રુમેન્ટનો લો છે બિયર લેમ્બર્ટ લો? ઓકે, પીએચ મીટર, સ્પેક્ટ્રોફોટોમીટર, ઇલેક્ટ્રોફોરેસિસ કે સેન્ટ્રીફ્યુજ? હવે સેન્ટ્રીફ્યુજ ને અને બિયર લેમ્બર્ટ લો ને ક્યાં મેળ આવે? એ તો સીધું કેન્સલ જ થઈ ગયું કે આ ઓપ્શન તો આવે જ ના, બરાબર છે. ઇલેક્ટ્રોફોરેસિસ પણ કેન્સલ થઈ ગયું, એ પણ ના આવે. બચ્યું પીએચ મીટર ને સ્પેક્ટ્રોફોટોમીટર, કોલોરીમીટર. પીએચ મીટર તો ના આવે, તો બચ્યું કોણ? બી ઓપ્શન. ઓકે, તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સ્પેક્ટ્રોફોટોમીટર અથવા તો કોલોરીમીટર. હવે આ ક્વેશ્ચન જો તમને ના આવડે ને એક્ઝામમાં, તો પછી સમજો કે તમારી તૈયારી કાચી છે, બરાબર છે. તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. પણ મને એટલી ખાતરી છે કે મારા દરેક વ્યુઅર્સ જે છે એ આ ટાઈપના ક્વેશ્ચન તો વિધિન 5 સેકન્ડની અંદર સોલ્વ કરી નાખશે, બરાબર છે. ચલો 69 નંબરનો ક્વેશ્ચન જો, ઇન અ બાયોસેફ્ટી કેબિનેટ, જેને આપણે BSC કહીએ છીએ, HIPAA સ્ટેન્ડ ફોર. ઓકે, ફૂલ ફોર્મ પૂછેલું છે HIPAAનું. આપણે લેક્ચરની અંદર ઘણીવાર મેં આનું જે ફૂલ ફોર્મ છે ને કરાવેલું છે, બરાબર છે. હવે અહીંયા તમે જ્યારે જોશો ને ઓપ્શન એક્ઝામની અંદર, જ્યારે પેનિક હશે આપણું માઇન્ડ, બરાબર છે, ત્યારે બધું જ સરખું લાગતું હશે. તારે જમીનના મૂવીમાં પેલા છોકરાને કેવું બધું વર્ડિંગ બધા સરખા લાગે, નાસ્તા, એ ટાઈપનું તમને અહીંયા લાગતું હશે. તો તમે જુઓ ઓપ્શન બધું તમને સેમ લાગશે. તો ઓપ્શન એ છે હાઈ એફિશિયન્સી પાર્ટિક્યુલેટ એર, ઓપ્શન બી છે હાઈ એનર્જી પ્રેશર એર, સી હીટ એક્સચેન્જ પર્ટિક્યુલર એર, ડી હાઈ એન્ડ્યુરન્સ પ્યોરિફાઈડ એર. ઓકે, હવે જો તમે HIPAA જે વર્ડ જે છે, બરાબર છે, એનો એક પણ વાર તમે વાંચેલું નહીં હશે ને તો આમાં તમને કન્ફ્યુઝિંગ થશે, બરાબર છે. પણ હું એવું માનું છું કે મારા દરેક વ્યુઅર્સને HIPAA જે વર્ડ જે છે એ ક્યાંક ના ક્યાંક વાંચેલો હશે, અને આનો જે ક્વેશ્ચનનો આન્સર છે એ એકદમ ઇઝીલી આવડતો હશે. બાયોસેફ્ટી કેબિનેટ જે છે એનું આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ભણાવેલું છે. ઓકે, તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ, હાઈ એફિશિયન્સી પાર્ટિક્યુલેટ એર, એનું HIPAAનું ફૂલ ફોર્મ છે. એક્ઝામની અંદર એવું પણ પૂછે કે બાયોસેફ્ટી કેબિનેટની અંદર નીચેનામાંથી કયું વસ્તુ અવેલેબલ હોય છે, અને ઓપ્શનમાં જો આપણને HIPAA આપેલું હોય તો આપણે HIPAA સિલેક્ટ કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ 70 નંબર. ચલો આ પણ ફૂલ ફોર્મ પૂછેલું છે, એલાઇઝા સ્ટેન્ડ ફોર. કેટલી વાર એક્ઝામમાં આવી ગયેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. મારા દરેક વ્યુઅર્સને આ વસ્તુ એકદમ ઇઝી લાગશે. આ ક્વેશ્ચન જે છે ને વિધિન 2 સેકન્ડની અંદર સોલ્વ કરી નાખે મારા વિદ્યાર્થી. ઓકે, તો ઓપ્શન શું છે? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, એન્ઝાઇમ લિનિયર ઇમ્યુન એસે, એનર્જી લિંક્ડ ઇમ્યુનો સિસ્ટમ એનાલિસિસ, કે ઓપ્શન ડી એન્ઝાઇમ લિંક્ડ આયોનિક સોર્બન્ટ એસે. બરાબર છે. ત્રણ તો ઓપ્શન એટલા વાહિયાત જેવા લાગે છે ને, એક જ ઓપ્શન જે આપણને ટીપ ઓફ ધ ટંગ હોય અને આપણને બોલવાનું પણ ગમે, તો એ ઓપ્શન આપણો સાચો છે. તો આપણો ઓપ્શન સાચો છે એ ઓપ્શન, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ઓકે, કેટલું ઇઝી છે ને ઇઝી બંને ક્વેશ્ચન, લાસ્ટ બે ક્વેશ્ચન. ચલો 71 નંબરના ક્વેશ્ચન તરફ જઈએ ફટાફટ. ઇન અ સેન્ટ્રીફ્યુજ, if you double the RPM, the relative centrifugal force increase by 2 times, 4 times, 8 times કે no change. ઓકે, આ થોડો કહેવાય ને કે લોજિકલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે શું કહેવામાં આવે છે, સેન્ટ્રીફ્યુજની અંદર આરપીએમ તમે ડબલ કરો, બરાબર છે, તો એનું જે RCF જે છે, બરાબર છે, એ ઇન્ક્રીઝ થાય છે. કેટલા ટાઈમ્સ? બરાબર છે, 2 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, 8 ટાઈમ્સ કે નો ચેન્જ. બરાબર, ઇન્ક્રીઝ થાય છે કે નથી થતું, એ પણ ક્વેશ્ચન છે. ઓકે, આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? 4 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર છે. ડબલ કરે તો શું થશે? એનું જે RCF છે એ 4 ટાઈમ્સ થઈ જશે. આ ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટલી હું માનું છું કે ન્યૂ હશે બધાના માટે, બરાબર છે. તો આને આપણે એક માઇન્ડની અંદર સેટ કરીશું, જેથી કરીને આવનારી એક્ઝામમાં કદાચ જો રિપીટ થાય તો આપણો 1 માર્ક્સ કપાવવો જોઈએ નહીં. ચલો નેક્સ્ટ 72 નંબરનો ક્વેશ્ચન છે. અ સોનિકેટર
use what type of energy to disrupt cell? Heat, sound wave, light કે centrifugal force? Okay. A sonicator use what type of energy to disrupt cells? Heat, sound wave, light or centrifugal force? શું છે સાચો જવાબ આનો? આનો સાચો જવાબ છે સાઉન્ડ વેવ, અલ્ટ્રા સાઉન્ડ. ઓકે, જે આપણને યુઝ કરે છે ટાઈપ ઓફ એનર્જી ટુ ડિસ્ટર્બ સેલને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે સાઉન્ડ વેવ. ઓકે, ચલો થોડો ટફ ક્વેશ્ચન છે, બરાબર છે. 73 નંબર પર જઈએ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ બ્લેન્ક સોલ્યુશન ઇન સ્પેક્ટ્રોફોટોમેટ્રી? જ્યારે પણ તમે ટેસ્ટ કરતા હો છો, પરફોર્મ કરતા હો છો, ત્યારે શું આપણે કરીએ છીએ? બ્લેન્ક, સ્ટાન્ડર્ડ ને ટેસ્ટ ટ્યુબ, બરાબર, ટેસ્ટ. તો એમાં જે ફર્સ્ટ બ્લેન્ક હોય છે એનો પર્પઝ શું છે એ પૂછેલું છે. ટુ ક્લીન ધ ક્રુવેટ, ટુ ઝીરો ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ સબસ્ટ્રેક્ટ સોલ્વન્ટ એબ્સોર્પ્શન, ટુ ડાયલ્યુટ ધ સેમ્પલ ઓર ટુ એમ્પ્લિફાય ધ સિગ્નલ્સ? ચલો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ જે છે એ પ્રેક્ટિકલ જેણે કરેલા હશે ને એના માટે ઇઝી પડશે. ઓકે, તો સાચો જવાબ શું છે આનો? બ્લેન્ક આપણે જે છે એનો પર્પઝ શું છે વિદ્યાર્થી મિત્રો? તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટુ ઝીરો ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટનું જે છે એ ઝીરો કરવા માટે આપણે બ્લેન્કનો ઉપયોગ કરીએ છીએ. અને બીજો શું છે? સબસ્ટ્રેક્ટ સોલ્વન્ટ એબ્સોર્પ્શન. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઇન જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ડીએનએ માઇગ્રેટ્સ ટુવર્ડ્સ ધ, બરાબર છે, ઇલેક્ટ્રોફોરેસિસ રિલેટેડ ક્વેશ્ચન છે. ડીએનએ કઈ તરફ માઇગ્રેટ કરે છે એ પૂછેલું છે. કેથોડ તરફ, નેગેટિવ ચાર્જ તરફ, બોટમ ઓફ ધ જેલ વાયા ગ્રેવિટી, ઓકે, ન્યુટ્રલ પોલ કે એનોડ પોઝિટિવ ચાર્જ તરફ? તો કઈ તરફ જશે ડીએનએ? ક્યાં જશે અને કેવી રીતના જશે આપણને પૂછેલું છે. તો ઓપ્શન સાચો છે એ એનોડ. એનોડ મીન્સ કે પોઝિટિવ ચાર્જ તરફ જશે. ડીએનએ ચાર્જ કેવો હોય છે? નેગેટિવ. નેગેટિવ ચાર્જ જે છે એ નેગેટિવ તરફથી પોઝિટિવ તરફ જશે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર. એ ખાસ યાદ રાખવાનું છે આપણે. આ પણ એક ટાઈપનો ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, ચલો 75 નંબરનો ક્વેશ્ચન છે. સાઉધર્ન બ્લોટિંગ ની અંદર ઇઝ અ ટેકનિક યુઝડ ફોર ધ ડિટેક્શન ઓફ આરએનએ, પ્રોટીન, ડીએનએ સિક્વન્સિંગ અને લિપિડ પ્રોફાઇલ. એક છે વેસ્ટર્ન બ્લોટિંગ, બરાબર છે. યાદ છે વિદ્યાર્થી મિત્રો વેસ્ટર્ન બ્લોટિંગ શાના માટે યુઝ થાય છે? કઈ ટેસ્ટ માટે યુઝ થાય છે? કન્ફર્મેટરી ટેસ્ટ છે. તમે નીચે કોમેન્ટમાં જણાવો કે વેસ્ટર્ન બ્લોટિંગ જે છે, બરાબર છે, એ કન્ફર્મેટરી ટેસ્ટ કઈ ટેસ્ટ કન્ફર્મેશન માટે આપણે કરીએ છીએ? મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, હું જોઉં છું કે કેટલા વિદ્યાર્થી મિત્રોનો જવાબ સાચો છે. તો અહીંયા આપણને પૂછેલું છે કે સાઉધર્ન બ્લોટિંગ જે છે ટેકનિક એ શું ડિટેક્શન કરે છે? આરએનએ, પ્રોટીન, ડીએનએ સિક્વન્સિંગ કે લિપિડ? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ડીએનએ સિક્વન્સિંગ. ઓકે, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ બીજી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે, આની પહેલા પણ એક લેબટેકની એક્ઝામ લેવાઈ ગયેલી, એમાં પણ સેમ જ ક્વેશ્ચન હતો. ઓકે, કારણ કે વેસ્ટર્ન બ્લોટિંગમાં તો બધાને જ આવડે છે. આઈ હોપ કે તમને બધાને જ વેસ્ટર્ન બ્લોટિંગ વાળું આવડતું હશે. ઓકે, ચલો નેક્સ્ટ 76 નંબરનો ક્વેશ્ચન છે. ઇન અ ક્રોમેટોગ્રાફી ધ મોબાઈલ ફેઝ રિફર ટુ ધ સોલિડ સપોર્ટ, ધ સોલ્વન્ટ મૂવિંગ થ્રુ ધ કોલમ પેપર, ધ સેમ્પલ ઓનલી, ધ ગ્લાસ કન્ટેનર? તો મોબાઈલ ફેઝ જે છે ક્રોમેટોગ્રાફીની અંદર એ શું રિફર કરે છે, શું કહેવા માંગે છે? સોલિડ સપોર્ટ, સોલ્વન્ટ. આ જે ક્રોમેટોગ્રાફી વાળો જે ક્વેશ્ચન છે ને, એ જેણે પણ થિયરી કરેલી હશે ને, બરાબર છે, તો એ વિદ્યાર્થી મિત્રને પ્લસ જે ફિલહાલ કોલેજની અંદરથી બહાર પાસ આઉટ થયેલું હોય છે અને જો ક્રોમેટોગ્રાફીનો પ્રેક્ટિકલ કરેલો હશે ને, એ વિદ્યાર્થી મિત્રને આ ક્વેશ્ચનનો જવાબ આવડશે. અને બીજું કે જેણે પીવાયક્યુઝ કરેલા હશે આગળના, તો એમાં પણ આ ટાઈપનો ક્વેશ્ચન 1 થી 2 વાર આવેલો છે. તો અહીંયા સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? ધ સોલ્વન્ટ મૂવિંગ થ્રુ ધ કોલમ. જે આપણે પેપર લઈએ છીએ, જેની અંદર આપણે ક્રોમેટોગ્રાફી કરીએ છીએ, બરાબર છે, એ સોલ્વન્ટ મૂવિંગ કરે છે. એને આપણે મોબાઈલ ફેઝ કરીએ. મોબાઈલ મીન્સ કે મૂવ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવું. તો શેના પર મૂવ કરે છે? ક્રોમેટોગ્રાફી પેપર પર મૂવ કરે છે સોલ્વન્ટ, બરાબર છે. તો આનો સાચો જવાબ છે સોલ્વન્ટ મૂવિંગ થ્રુ ધ પેપર. ઓકે, તો તમે જો
ક્રોમેટોગ્રાફી એક વસ્તુ છે, નામ સાંભળેલું હોય, કરેલું હોય તો તમને ખ્યાલ આવે કે હા ક્રોમેટોગ્રાફીમાં પેપર યુઝ થાય છે. બીજી વસ્તુ મોબાઈલ ફેઝ મીન્સ કે મોબિલિટી કરવી, કે સોલ્વન્ટ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોબાઈલ કરે છે, બરાબર છે, મૂવ કરે છે. તો એનો સાચો જવાબ આપણને નીચે આવી જાય છે કે સોલ્વન્ટ મૂવિંગ થ્રુ ધ કોલમ પેપર, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 77 નંબર. The extraction of DNA typically involves the addition of ethanol or isopropanol. અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે: પ્રેસિપિટેટ ધ ડીએનએ, ડિઝોલ્વ ધ ડીએનએ, ડીનેચર ધ ડીએનએ અને કટ ધ ડીએનએ. શું છે સાચો જવાબ? ડીએનએ નું એક્સટ્રેક્શન જ્યારે આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે, ત્યારે કઈ વસ્તુ જે છે ઇથેનોલ આઇસોપ્રોપેનોલ્સ, બરાબર છે, ટિપિકલી ઇન્વોલ્વ હોય છે. તો એ શું કરે છે? પ્રેસિપિટેશન કરે છે, ડિઝોલ્વ કરે છે ડીએનએ ને, ડીનેચર કરે છે કે કટ કરે છે ડીએનએ ને? લોજિકલ ક્વેશ્ચન છે, એકવાર વાંચેલું હશે તો પણ આવડશે, બરાબર છે. એક્સટ્રેક્શન કેવી રીતના થાય ડીએનએ નું એ જો તમને ખ્યાલ હશે તો પણ તમને આ જવાબ ઇઝીલી આવડશે. તો આનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે પ્રેસિપિટેશન ધ ડીએનએ. જ્યારે ડીએનએ નું પ્રેસિપિટેશન થાય છે ત્યારે શું આપણે એડ કરવાનું હોય છે? ઇથેનોલ અથવા આઇસોપ્રોપેનોલ એડ કરીએ છીએ ત્યારે ડીએનએ નું જે પ્રેસિપિટેશન થાય છે અને ડીએનએ નું એક્સટ્રેક્શન થાય છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, બીજી એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે જો તમને આ વસ્તુ વિડીયોની સ્ટાર્ટિંગમાં પણ મેં તમને રિક્વેસ્ટ કરેલી છે કે જો આને તમારે પીડીએફ વર્ઝન આખું પેપર જોઈતું હોય, બરાબર, સિંગલ શોટમાં જો તમારે સોલ્યુશન કરવું હોય, ઇન ફ્યુચર એક્ઝામ નજીક આવે ને ત્યારે તમારે રિફર કરવું હોય તો તમારે વિડીયોને ઓછામાં ઓછી 500થી વધારે જો લાઈક હશે તો હું તમને આ જે પેપર છે એનું તમને પીડીએફ વર્ઝન તમને આપીશ. ઓકે, તો તમે ઓછામાં ઓછી 500 લાઈક તો જોઈશે જ, બરાબર છે, જેથી કરીને હું તમને મારી જે મહેનત છે એ હું તમને શેર કરીશ, બરાબર છે. શેર કરવામાં મને વાંધો નથી. ઓકે, હું શેર કરવા માટે જ રેડી છું કે જે નોલેજ જે મારી પાસે અવેલેબલ છે હું શેર કરવા માટે માનું છું, બરાબર છે. પણ જે મહેનત લાગે છે એ મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમારે વિડીયોને લાઈક કરવી જરૂરી છે. ઓકે, ચલો 78 નંબરનું ક્વેશ્ચન જોઈ લઈએ. The RF value in a thin layer chromatography is calculated as. ઓપ્શન એ છે distance moved by solvent oblique distance moved by solute. ઓપ્શન બી છે distance moved by solvent solute, distance moved by solute times solvent. Okay, distance moved by solute by distance moved by solvent. ઓકે, કન્ફ્યુઝિંગ ટાઈપના ઓપ્શન આપણને આપેલા છે, બરાબર છે. અને ક્રોમેટોગ્રાફીનો પાછો ક્વેશ્ચન આપણને સેકન્ડ ટાઈમ આવ્યો છે. તો આરએફ વેલ્યુ જે છે જે થિન લેયર ક્રોમેટોગ્રાફીમાં કરવામાં આવતી હોય છે તો આરએફ વેલ્યુ જે છે એ શું કહેવામાં આવે છે? એનું જે કેલ્ક્યુલેટેડ જે વસ્તુ છે આરએફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ નીચેના ચાર ઓપ્શનમાંથી કયું છે એ આપણને પૂછેલું છે. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. આરએફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ મૂવ્ડ બાય સોલ્યુટ અપોન ડિસ્ટન્સ મૂવ્ડ બાય સોલ્વન્ટ. ઓકે, સોલ્યુટ બાય સોલ્વન્ટ એનો સાચો જવાબ થશે. ચલો 79 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ ઇઝ ધ રોલ ઓફ SDS, સોડિયમ ડોડિસાઇલ સલ્ફેટ, ઇન SDS પેજ? ઓકે, SDS પેજ છે જે છે એની અંદર રોલ શું છે? SDS નો રોલ શું છે? સોડિયમ ડોડિસાઇલ સલ્ફેટ નો રોલ શું છે? અહીં આપણને ઓપ્શન આપેલા છે ચાર. ટુ સ્ટેન ધ પ્રોટીન, ટુ denature protein and impart a negative charge, ટુ polymerize the gel અથવા તો ડી ટુ visualize DNA. શું છે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો? કોઈ ગેસ કરી શકશે? પ્રોટીનને જ્યારે આપણે SDS પેજ જે છે એનું ફૂલ ફોર્મ તમને તો ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં. SDS એટલે સોડિયમ ડોડિસાઇલ સલ્ફેટ, તે તો થઈ ગયું, બરાબર છે. પેજનું ફૂલ ફોર્મ છે
પોલીએક્રેમાલાઇડ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ઓકે, એનું ફૂલ ફોર્મ છે. અને પ્રોટીનને જ્યારે આપણે સેપરેટ કરવાનું હોય છે ને ત્યારે આનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ટુ ડિનેચર પ્રોટીન એન્ડ ઇમ્પાર્ટ અ નેગેટિવ ચાર્જ. શું કરશે? પ્રોટીનને ડિનેચર કરશે અને નેગેટિવ ચાર્જ એને અપ્લાય કરશે. જે SDS નો રોલ છે. ઓકે, ચાલો 80 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which ion exchange chromatography resin would bind a positively charged protein? ઓપ્શન એ કેટાયન એક્સચેન્જ, જેની અંદર નેગેટિવ ચાર્જ રેઝિન છે. એનાયન એક્સચેન્જ, ઇટ મીન્સ કે પોઝિટિવલી ચાર્જ રેઝિન છે. સી ન્યુટ્રલ રેઝિન કે ડી હાઇડ્રોફોબિક રેઝિન. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ કયો છે? ક્રોમેટોગ્રાફીનો આ ત્રીજો કે ચોથો ક્વેશ્ચન છે આપણે આજનો, બરાબર છે, જીટીયુ લેબનો. તો સાચો જવાબ શું છે આનો? આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની અંદર તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેટ આયન એક્સચેન્જ, જેની અંદર નેગેટિવલી ચાર્જ રેઝિન જે છે એ અપ્લાય થાય છે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીએ મને લાઈક કરેલી છે એ દરેક વિદ્યાર્થીએ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આનું આખું PDF વર્ઝન મળી જવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર આને ડાઉનલોડ કરી નાખે. એવું બની શકે કે નોલેજ સંકુલની ટીમ આ વસ્તુને શું કરે કે પેડઅપ પણ કરી શકે છે, બરાબર છે. જેથી કરીને અત્યારે તમે જો સોલ્યુશન આનું જોતા હોય તો તમે આને ડાઉનલોડ કરી નાખજો, તમારા ફાઇલની અંદર સેવ કરી રાખજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને એ ફાયદાકારક રહે. પ્લસ આની સાથે સાથે હું એક વસ્તુ એ પણ જણાવવા માંગુ છું કે SMC GPSSB નું જો તમે ફોર્મ ભરી દીધું હોય, તમે એક મેન્ટરની તલાશમાં હોય, બરાબર છે, તો લેબ ટેકનિશિયનના જે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ જે છે જેની અંદર તમને વિગતવાર અને અપડેટેડ વર્ઝન તમને મળી જતું હોય છે, તો એની માટેની થિયરી, ઈ બુક્સ, MCQ, મોડેલ પેપર્સ દરેક વસ્તુ ઇંગ્લિશ પ્લસ ગુજરાતીની અંદર ફક્ત ને ફક્ત ગુજરાતનું એક જ માત્ર નોલેજ સંકુલ પ્લેટફોર્મ છે જે 4000ની અંદર તમને આ બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. ઓકે, અને તમારી કોઈ પણ અધર ક્વેરી પણ હશે તો એ પણ સોલ્યુશન કરવામાં આવશે. નીચે નંબર આપેલો છે એના પર તમે કોમેન્ટ કરી શકો છો. બીજી વસ્તુ એ કહેવાની છે વિદ્યાર્થી મિત્રો કે જો તમને આ ટાઈપના ક્વેશ્ચન પેપર કે જે આવનારી એક્ઝામમાં તમે હેલ્પફુલ થઈ શકે અને તમારી પાસે કોઈ પેપરનું સોલ્યુશન કરવાની ઈચ્છા હોય તો તમે એ પણ કોમેન્ટ કરો કે મારે આ પેપરનું સોલ્યુશન જોઈએ છે, તો ઇન ફ્યુચર આપણે એ પેપરનું સોલ્યુશન પણ લાવીશું. ઓકે, તો આઈ હોપ કે તમને આ જે પાર્ટ 4 અત્યાર સુધીના જે ચોથો પાર્ટ છે, અત્યાર સુધી 4 પાર્ટ સુધી તમે મારી સાથે જોડાયેલા છો, બરાબર છે. તો જો તમને આ દરેક સિરીઝ જો તમને ગમી હોય, ચોથી સિરીઝ પણ તમે આજે જોઈ એટેન્ડ કરી અને ગમી હોય તો મને કોમેન્ટ કરો, બરાબર છે, જેથી કરીને મારી પણ હિંમત વધે કે હું આવનારા ફ્યુચરમાં હું તમારા માટે બીજું કોઈ સારું એવું પેપર જે છે હમણાં પૂછાઈ ગયેલું હોય, બરાબર છે, રિસન્ટની અંદર, તો એનું પણ સોલ્યુશન લઈને આવી શકું, બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અથવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર, જ્યાં પણ મળીશું આપણે, બરાબર. આશા રાખું છું કે તૈયારી કરતા રહેજો, ઓછામાં ઓછું 2 કલાકનું રીડિંગ રાખજો. મળીએ આપણે. જય હિન્દ, જય ભારત નેક્સ્ટ વિડીયોમાં.